એમ તમને બેસાડ્યા કે હવે તો મેદાનમાં આવો, હવે મેદાનમાં આવો. મેદાનમાં જેણે મોરચો માંડ્યો, પકડ્યો વચનનો વિશ્વાસ. ગંગા સતી કહે છે 14 લોકમાં બીવે નહીં કોઈથી. માથે જેને સમર્થ ધણીનો સાથ. 14 લોકમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારી 14 લોક જો આમાં નામાં બેઠા. જ્ઞાનેન્દ્રિય દગો ન દિયે, કર્મેન્દ્રિય દગો ન દિયે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેની માથે સદગુરુની છાયા છે એને કોઈ દગો દે. સત્ય નામના ગુરુ છે, પ્રેમ નામના ગુરુ છે ને વચન નામના ગુરુ છે. ત્રણેય ઘરમાંથી તમારી ઉપર એનો શેરડો પડ્યા જ રાખે. રામ શિકારી ડેડાણ આવ્યા પોતાની ઝૂંપડીમાં, પોતાની ઓરડીમાં, બંદૂક ટાંગી દીધી, કોથળો પાથરી અને ગુરુના ઓલા વેણ છે ને કાનમાં ઘૂમતા હતા, કાનમાં ઘૂમતા. એક ધારા 11 વર્ષ સુધી આસન ઉપર રામ જાપ જપે છે. એક દી ગુરુને એમ થયું કે હાલને ખબર તો કાઢું કે મારો સેવક શું કરે છે. એટલે ગુરુ માણસની જેમ કોઈ ખટારો વાહન, મોટરસાયકલ કે એવું કોઈ ઘોડા ગધેડા કાંઈ લઈને નહીં આવ્યા. પોતે જ કાળિયાર બનીને આવ્યા. હરણની એક જાતમાં શિંગડા વાળો કાળિયાર બની વેલો બાબુ આવ્યા. ડેડાણ ગામની નદી સામે કાંઠે આમ નજરો કરે કે મારો સેવક, મારો રામ, આહા કેવો વાલો છે. પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ એના શિષ્યને લાડ કરતા. પિતાને જેમ પુત્રની માયા. મારા દીકરાનું ભલું કેમ થાય, મારો દીકરો મારા કરતા સવાયો કેમ થાય. એમ જ ગુરુને એવું જ હોય કે મારા કરતા મારો શિષ્ય સવાયો થાય, મારા સેવક, મારા શિષ્યનું ભલું કેમ થાય. તીર કામઠાના શિકારીઓ 7-8 હતા, પણ કોઈના તીર કામઠા કાળિયારને લાગતા નથી. તીર મારે છે પણ કાળિયારના શરીર પાસેથી હેઠા પડી જાય. થાકી ગયા તીર કામઠા વાળા. આવ્યા રામ પાસે કે રામ આજ તારો શિકાર છે, અમારા તીર કામઠા કામ કરતા નથી, આજ તારી બંદૂકનો શિકાર છે. રામ કહે મારા હાથ તો હવે માળા ફેરવી ફેરવીને બંદૂક પકડે એવા રહ્યા નથી. પણ ઓલા તીર કામઠા વાળા શિકારીઓ હતા ને વાંકું બોલ્યા, એવું વાંકું બોલ્યા. અરે ફટ છે, ફટ તને શિકારી થઈને માળા લઈને બેઠો. ફટ છે તારા શિકારી જીવન ને, અરે ફટ છે તારી સુરવીરતા ને. એમ કરતા કરતા કે ફટ છે તારી જણનારી ને. અને પછી રામથી રહેવાનું નહીં. હો હો હો, રૂવાડા અવરાણ થઈ ગયા, હાથમાંથી માળા મુકાઈ ગઈ અને પુરુષ ઉભો થયો. 11 વર્ષની કટાઈ ગયેલી, થાકી ગયેલી બંદૂકને ખીચીએથી ઉતારી, દારૂગોળો ભરીને કૂદીને બહાર આવ્યો કે ક્યાં છે કાળિયાર, ક્યાં છે કાળિયાર. વેલા બાબાએ કાળિયારના રૂપમાં જોયું કે આવ્યો તો ખરો, આવ્યો મારો સેવક, મારો શિષ્ય, મારો દીકરો. નજરથી નજર મળતી નથી. કાળિયારને કાળિયારના રૂપમાં, કાળિયારના તેજમાં અંજાઈ જાય છે. પણ આ બધા વાંકું બોલ્યા કે ફટ છે તારી જણનારીને શિકારીનો દીકરો થઈને માળા લઈને બેઠો, શરમાતો નથી.
ઈ કોઈ વાતે અંદરથી હેઠું બેસતું નથી. આટલું ભજન કર્યા પછી જાણો જો કોક દી મગજ બગાડે નહીં અને હતું નહોતું થઈ જશે. તપ કર્યું હોય, વિશ્વાસથી ભજન કર્યું હોય, વચનને વાલું કર્યું હોય તો સાચવીને પગલા ભરવા, સાચવીને યુનિફોર્મ પહેર્યા પછી યુનિફોર્મને ઉજળો કરવો જોઈએ. આપણે ઉજળો કરવો કે આ કેના નામનો પહેર્યો છે, આ બાનું કેના નામનું પહેર્યું છે. ધાડ 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 9 ધડાકા થયા અને કાળિયારના શરીરમાં ગોળીઓ આર પાર વયું ગયું. લોહી નીકળતું શરીર કાળિયારનું, પણ હલતું નથી. કાળિયાર હલતું નથી, જેમ ઉભો છે એમ જ ઉભો છે. પછી રામના માથામાં આવ્યું કે આ કાળિયાર નહીં હોય, આ કાળિયાર નહીં હોય, આ કાળિયાર નહીં હોય. બંદૂકનો ઘા કરવાને બદલે બંદૂક લઈને દોડ્યો કાળિયારની પાસે. આગળ કાળિયાર ને પાછળ રામ. કાળિયાર એને પાછો પોતાને ઘેર લઈ જવા માંગે છે. રામની અવધિ અહીંયા પૂરી થઈ. એની 11 વર્ષની માળા પછી 12મા વર્ષે ગુરુના શરણમાં પાછો લઈ જવા માંગે છે. આગળ કાળિયાર જાય, પાછળ રામ. એમાં રામને ઠેંસ વાગી અને આદમી પડ્યા ફેરો હાથ હલી ગયો અને 10મો ધડાકો થઈ ગયો. એ 10મો ધડાકો તો ગેબમાં થયો, આકાશમાં થયો, પણ રામનો 10મો દરવાજો ઉઘડી ગયો. આમ જા નજર કરે તો એનો એ વડલો, એનો એ ધૂણો, એનું એ અમૃત જેવું જલ અને એનો એ બાવો જેના શરીરમાં 9 કાણા પડી ગયા છે. બાવો બેઠો છે. અરે બાપા, બાપા, પગ પકડી અને 14 આંસુએ એના પગને ધોવે. બાપા, મને છેતર્યો, મને છેતર્યો, મને છેતર્યો. હું ચંડાળ, હું પાપી, વિવેક ન સમજી શક્યો ગુરુદેવ, આપને ઓળખી ન શક્યો મારા બાપ. અને હવે કદાચ હવે મને બેઠો કરો તો હું કાંઈ ન કરી શકું. હવે તો ખાલ ઉતરાવું, આ શરીરની ચામડી ઉતારી નાખું, એની માથે સોનેરી રંગ ચડાવું અને તારા પગમાં મોજડી કરીને પહેરાવું, તોય તારી આંખું આમ હું જોઈ નહીં શકું. રતણી ગુરુજી એ પરસો નેરી રંગ રંગ ચડા મોજડી જળ જડાવી તારા શરણમાં, તોય તારા ગુણનો પાર નહીં પાર. ધન મારા ગુરુજીએ સતનામ સુના
ઘડી ગાઉં ગુરાજીનો મહિમા પલ પલ વખાણો પંજરાના પાપો સઘળા બળી જાય ગોદાન દેવે ભલે ભૂમિદાન દેવે કંચનના મોલ લૂટાવે કંચનના મોલ લૂટા કાશી ક્ષેત્રમાં જઈને ભલે કન્યાદાન દેવે કોઈ મારા ગુરુજીના તોલે આમાં જેને જેને સદગુરુ મળ્યા સંશય ચડ્યા એ સંશય ચડ્યા એને જ સદગુરુ મળ્યા પછી મુક્તિનો માર્ગ બતા મન વેલા બાવા જંગલના જોગી ગિરનારી બાવા અઘોર નગાના ઘોર નગારા તારા વાગે ઘોર નગારા તારા વાગે એ મારા વેલા જંગલના ગોગી ઓ ગિરનારી બાવા અઘોર નગારા અઘોર નગારા એમ ભગવાન રામદેવજી મહારાજ જેમ લાખાજી વણઝારાને એની સાકરમાંથી નિમક બની ગયું એ નિમકવાળી સાકર પાછી સાકર બની પણ પછી વેપારી વેપાર કરવા ઉઠ્યો નહીં પછી તો રામદેવજીના શરણમાં લોટતો જિંદગી આખી એને રામાધણીના રામા પીરના રામદેવજી બાપાના શરણમાં પૂરી કરી નાખી કે હવે મારે ક્યાંય ગોતવા જાવો ક્યાંય ગોતવા નથી જવું
હે હિન્દવા, આ બેડી પાર પાડી દેજે, હવે મને ક્યાંય મોકલતો નહીં. મિનલદેવ માતાએ અજમલજી મહારાજને યાદ કરાવ્યો કે બંને રાજકુમારો વિદ્યાના અધ્યયનની ઉંમરના થયા છે. મહારાજ ગુરુદેવની અનુમતિ લઈને ગુરુના ચરણોમાં બંને ભાઈઓને વિદ્યા અભ્યાસ માટે મૂકી આવો ને મહારાજ. રાજની રીતો તો શીખી, પરંતુ ગુરુના ઘરની ગતિ કેવી છે? તોડાદે નામના એક બેન કહે છે જેસલજીને, ગુરુની ગતિ ગુરુની પાસ જેવી, કસ્તુરી માવાસ લુગરા શું જાણે સંસાર, એ જીએનો એડે ગયો. અનુભવી આવ્યો છે જસલજી. અર્ધો આનંદ નથી, આનંદ તો મહા આનંદ છે, પૂર્ણ આનંદ છે. શરીર અને સંસાર, દેહાદિક, ઇન્દ્રિયાદિક, વિષયાદિક, ભોગાદિક, આ ઘરને જોયું. હવે જુઓ તો ખરા, શરીર જેનાથી જીવે છે એ શ્વાસનું ઘર ક્યાં છે? આવો આવો જાડેજા, આવો. અનુભવનો આવ્યો છે અવતાર, માથે કોઈ સત્ય ગુરુ બેડલી ઉતારે ભવપાર, તોડી રાણી કરે છે. તોડી રાણી કરે છે પુકાર. આવો રે સરાય આપણે કી મળીએ. આવો આપણે તો મળીએ. ક્યાં મળીએ? પૂરા સંતો જ્યાં મળ્યા ત્યાં જઈ મળીએ. પૂરા સંતો મળ્યા ત્યાં જઈને મળીએ. ચાલે યાદ કરી લેજો સપના જેવો આ સંસાર. તોડી રાણી તોડી રાણી ગુરુજી પાસે અજમલજી મહારાજ બંને રાજકુમારોને વિદ્યા અધ્યયન માટે અનુમતિ લેવા ગયા છે. પ્રસન્નતાથી ગુરુદેવે આવકાર્યા છે. બંને રાજકુમારોને લઈ મહારાજ રથ આરૂઢ થઈ તપોવન ગુરુજીના આશ્રમે આવ્યા છે. બંને રાજકુમારોને ગુરુના ચરણમાં આપને યોગ લાગે એવો બંને રાજકુમારોનો વિદ્યા અધ્યયન અભ્યાસ કરાવો ગુરુદેવ. બંને રાજકુમારોએ રાજકુમારના પોશાક ઉતારી નાખ્યા, તમારા પોશાક પહેરી લીધા. જાવ યુનિફોર્મ, બધા વિદ્યાર્થીઓ પહેરા ભણવાનું જે પોશાક હતો. રામદેવ અને બ્રહ્મદેવ બંને યુનિફોર્મ પહેર્યા. યુનિફોર્મ પહેર્યા પછી એના રીત અને રિવાજ હોય. યુનિફોર્મ પહેર્યા પછી સાંભળો મિત્રો યુવાનો, રીત અને રિવાજ. યુનિફોર્મ પહેરીને સંસારમાં રહેવું અને ફરજ બજાવી અને સેવાઓ કરવી હોય તો
યુનિફોર્મની ક્રેડિટ બે છે એટલી બધી સરસ છે એ કહું હિંમત કરું ને યુનિફોર્મની ક્રેડિટ અને એના રિવાજ આવો યુનિફોર્મ પહેરીને ભવિષ્યમાં તમે સંસારી બનો તો તમારી પત્નીને ગાળ ન બોલાય. તમારી પત્નીને તમારા યુનિફોર્મનો જે કરંટ છે એવું જ રહેવાય, એને ગાળ ન બોલાય. જોત ખરા તમારા જીવનમાં જે ઉગાવો થાય એની સુગંધ કેવી આવે, તમારી પ્રજા તમારું ભવિષ્ય એ કેવું બને. તમને હું માધ્યમ રાખીને યાદ કરાવું છું કે આપણાથી આ ન થાય, આપણાથી આ ન થાય. આપસમાં યુનિફોર્મ પહેરેલા એકબીજાના સાથી મિત્રો કૃષ્ણ ભગવાનના જેમ બાલ સખા હતા, રામદેવજી મહારાજના જેમ સખાઓ હતા. કૃષ્ણ પરમાત્મા અનેક સુધી બધાના બની બધાને પોતાના બનાવી શક્યા હતા. રામદેવજી મહારાજના રીત અને રિવાજો જે પાલન કરી શકે એ જ એનો બની શકે. એનું કરંટ એટલું કે ભાઈ રીત અને રિવાજ મારા આટલા છે, એનું પાલન કર એટલે તું મારા આત્માનો સગો થઈ જાય છે. આત્માનો સગો. શૈલેષ બાપુ અકળાઈ ગયા કે શું સેવા કરવું એમ. યુનિફોર્મ પહેર્યા પછી તમારે અમને પૂછવાનું, અમને તમારે પૂછવાનું કે ગુરુજી અમને યુનિફોર્મ લાગુ પડે એમ. ગુરુજી તમારા ગુરુએ તમને યુનિફોર્મ આપ્યો છે, એના રૂલ્સ, એના બંધારણ, એના નિયમો એ શું હોય છે? વેલકમ ટુ રામમઢી સુરત. એની બધી કોઈ ટાઈમે આવજો અને ખાલી ખામ કેવું કહેવાય ભાઈ ભાખોદર કઈ લાવજો. આવજો ભાખોદર કઈ લાવજો કે હવે એટલે ગામથી આવ્યા વરાહ ભગવાન ખોળામાંથી, એની છાયામાંથી એના બનીને વેલકમ. આવજો. જેમ 4 દુકાનો ઉગાડી છે ને, હરિ ગુરુ સંત અને શાસ્ત્ર, એ 4 દુકાનના વેપારીઓ કોઈ દી ખોટું જ બોલતા નથી, કોઈ દી ન બોલે. અને ગમે ત્યારે જાઓ 24 કલાક એના દરવાજા બંધ જ નથી, ખુલ્લા છે દરવાજા. અને ગમે એવો અઘરો સવાલ લઈને આવો ને તો એ તમને સાચો જ જવાબ. મેં ધર્મની સંગત કરવામાં ઉતાવળ કરી, ઉતાવળ નહીં પરિણામ બગાડી નાખે એમ આળસે નહીં, સમય છે. તોડા દે કીધું જેસલજી ને